જીસીએસ રજિસ્ટ્રેશનને લઈ એક મહત્વની જાણકારી આવી રહી છે. ઓનલાઈન અરજીઓ કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કઈ જગ્યાએ જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે તેને લગતી માહિતી આપણે જોઈએ આ વિડીયોમાં. ગુજરાત કોમન એડમિનિસ્ટ્રેશન સર્વિસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ઇન્ફોર્મેશન હેલ્પ સેન્ટરની માર્ગદર્શિકા. ગુજરાત રાજ્યની સરકારી, બિનસરકારી, અનુદાનિત, સેલ્ફ ફાઇનાન્સ, ઓટોમેટેડ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બીએડ, લો, કાયદા શાખા વગેરેની કોલેજોમાં તેમજ જે તે યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કક્ષાએ અને પીએચડી વગેરે અભ્યાસક્રમોમાં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા માટે ઈચ્છતા વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2023-24થી ગુજરાત કોમન સર્વિસીસ પોર્ટલ GCAS માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે. જીસીએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ પોર્ટલ તેમજ એડમિનિસ્ટ્રેશન સંબંધિત માહિતી પ્રદાન કરવા તથા જે વિદ્યાર્થીઓએ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટની ચકાસણી માટે રાજ્યની તમામ સરકારી અને બિનસરકારી અનુદાનિત કોલેજોમાં પોતાની કોલેજોમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ ઇન્ફોર્મેશન હેલ્પ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. તો મિત્રો, તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું હોય તો સૌપ્રથમ GCASની વેબસાઇટ ખોલવાની રહેશે. ત્યારબાદ તેમાં નીચે જઈ અને હેલ્પ સેન્ટર મેનુ ઉપર ક્લિક કરશો તો તમારા નજીકની કોલેજનું હેલ્પ સેન્ટર ખુલી જશે અથવા હેલ્પ સેન્ટરનું ગુજરાતના જે તમામ હેલ્પ સેન્ટરો આવેલા છે તેની હેલ્પ સેન્ટરનું લિસ્ટ આમાં દેખાશે. ત્યારબાદ હેલ્પ સેન્ટરમાં તમારે જે તે જિલ્લાનું હેલ્પ સેન્ટર સંબંધિત હોય તે હેલ્પ સેન્ટરમાં જઈ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે. તો મિત્રો, હવે અમને રજા આપશો. હવે મળશો આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.